ગાડી આવું કરીને આપણે દોસ્તી ટેસ્ટ કરીએ બસ ને આજથી જોઈ લો ગાઈસ આ ગાઈસ જોઈ તો ફિલ્ડિંગ સેટ કરી જો એક આયા ઊભો એક આ ઊભો એક આ ઊભો એક આ ઓલાને કિડનેપ કરવાનો છે આને કિડનેપ કરવાનો સમજો તમે અને અહીંયા જોવો તમે ખબર જ છે ને તમને આપણે શું કરતા હોય ફ્લેશ લાઇટ ફૂલ હમણાં જો બધા ઉપર હલ્લો બોલવાના છે એ ગયા હો હમણાં ગયા ઓલો ભાઈ એ ગયો એ માગી વિજયભાઈ હા ભાઈ અત્યારે આપણે બે શું બન્યા છીએ અત્યારના તો મને એમ લાગે આમ કીડા મકોડા બન્યા છે અમારી ઓકાત છે એવા અમે બન્યા રિયાલિટી નથી કહેવાની આપણે જોઈ લે ભાઈ બધા કીડા દેખાય તમને એક આ નહીં ઈ તો નથી કીડો ઈ હું ઓલી એક ગરોડી ડાયનાસોર દેખાડ દે એક આ કીડો ડાયનાસોર દેખાડ દે લે ભાઈ કેડા સિસ્ટમ હજી જો અહીંયા એક અહીંયા કીડી નથી આ ઓલા હે પીછોરિયા મકોડો હે તો શું કહેવાય આને ક્યાંક જીવડા કહેવાય આને કહેવાય ઓલા રાતરોડિયા હા જોઈ લે આ જાડુ મચ્છર જો પીટી ગઈ જોઈને તો આ તો કોકની ગાડીમાં ચડી જાય ઈ મચ્છર હે જો તો ધ્યાન રાખજો કોઈ હાઈવે ઉપર કોઈ મચ્છર આમ બહુ આમ બાઈટું દેતું હોય ને તો આ છે મચ્છર નથી આ ઓલો આખું વાળો જીવડો એ ભાઈ વિજયભાઈ આટલું એવું ગરમ પાણી પણ ગરમ છે નહીં ઠંડુ છે ઓ શિટ હાલો ગાઈસ તો થોડાક સીન રહ્યા પૂરા થઈ જાય પછી આપણે ભાગશું ઘરે અને આપણે પછી કાલે વિડિયો અપલોડ કરી દઈશું કયો હે મેનેજ કરવાનો ઓલો જે મારો મોબાઈલ તોડ્યો હતો ને ઈ કયો વિડિયો મારો મોબાઈલ આઈફોન તૂટ્યો ને ઈ વિડિયો આવશે હાલો ભાઈ તો અત્યારે 12:20 થઈ છે અને ફાઇનલી ભાઈ શૂટ થઈ ગયું કમ્પ્લીટ એને એક રીલ શૂટ કરવાનું રીલ શૂટ થઈ ગયું અમારે ઉતારવી હતી પણ પછી બહુ મોડું થઈ ગયું તો મેં કીધું સવારે 5 વાગે ઉઠવું છે તો હવે કાલ ઉપર રાખીએ આપણો વિડીયો ક્રન્ચિક્સ લેતો આવ્યો ભૂખ લાગી હતી થોડીક મેં કીધું ક્રન્ચિક્સ ખાઈને નિરાય તો હુઈ જઈએ આપણે ઓકે તો હાલો ડાયરેક્ટ મળીએ સવારે 5 વાગે ત્યાં લગી બધાને ગુડ નાઇટ ભાઈ સાહેબ કેટલો આળસુ દિવસ જાય છે ભાઈ આજ તો સવારે 5 વાગે ઉઠ્યો તો પછી પાછો નાસ્તો બાસ્તો કરીને નાહી ધોઈને શિબિર પતાવીને આજનો પહેલો દિવસ પૂરો થઈ ગયો શિબિરનો માત્ર 7 દિવસ લેફ્ટ હવે પાછો 9 વાગે 10 વાગે હોઈ ગયો તો 11 વાગે ઉઠીને યાદ આવ્યું કે આજે શૂટ કરવાનું છે તો અડધું શૂટ કમ્પ્લીટ થઈ ગયું ને હવે અડધું શૂટ ખાલી બાકી છે કેટલા વાગ્યા 3:45 વાગ્યા છે તો હવે ધુલાને ફોન કરીશ ને એ અડધું શૂટ કમ્પ્લીટ કરશું અડધી કલાકનું શૂટ છે તો લેટ્સ ગો ઉઠીએ ઉઠતો તો નથી પણ ખાલી ગોદડું ઓઢીને રીલું જોતો હતો અને બ્લોગ જોતો હતો થોડા તો લેટ્સ ડન વર્ક ગાઈઝ એન્ડ લેટ્સ સી who are working શૂટ ટાઈમ તો ભાઈ હાલો આપણું ભાઈ ફાઇનલી ભાઈ આપણે જો કપડા બપડા બદલી લીધા હું કામ તો કે ભાઈ આપણું શૂટ થઈ ગયું ડન જી ભાઈ બાકી હતું જે ક્લિપો બાકી રહી ગઈ થોડીક બનાવવાની એ કમ્પ્લીટ થઈ ગઈ છે ધૂલો આવ્યો તો ફટાફટ રીલનું શૂટ કમ્પ્લીટ થઈ ગયું અને હવે ભાઈ વધ્યું હતું મારી પાસે 1% ચાર્જિંગ તો 5% ચાર્જિંગ થઈ ગયું એટલે મોબાઈલ કાઢીને મેં કીધું થોડોક હજી વ્લોગ એ બનાવી લઉં તો વ્લોગ બને અત્યારે અને થોડોક નાસ્તા પાણી કરી લઈએ આપણે બાકી વરસાદ જોઈ લો વરસાદના એંધાણ જોવો ભાઈ ફૂલ એકદમ હવે તો સિઝન આવી ગઈ વરસાદની ખેંચુકાય છે અને ચાલો તમને બતાવું કે ભાઈ હું નાસ્તો કરું છું જો ભાઈ થોડું ખાવાનું બધું સમજી ગયા તમે જો ભાઈ ચેવડો એ ફરાળી સિંગ હે અને ડારિયા સિંગ ડારિયા રેવડી રેડી તો થોડોક આ નાસ્તો એ કરી લઉં પછી ચાર્જ થઈ જાય એટલે હજી થોડુંક એડિટિંગ બાકી રહે એડિટિંગ આપણે કમ્પ્લીટ કરી લઈએ એટલે ભાઈ આપણે કરી નાખીએ બ્લોગ એડિટ ને બ્લોગ એડિટ થઈ જાય એટલે રીલ મૂકી દઈએ ને રીલ મુકાઈ જાય એટલે બ્લોગ મૂકી દઈએ કેટલું રાઈતે શેડ્યુલ ટાઈટ હોય આપણું યાર ઓકે તો હાલો ફટાફટ ચાર્જ કરી લો એટલે આપણે બ્લોગે ઉતારી શકીએ અને નાસ્તો કરી લો એટલે આપણે થોડીક એનર્જી ફીલ કરી શકીએ ઓકે ગાઈસ શૂટ ડન ઓ શિટ એક પાર્કિંગ કલેરિયા કચેરિયા ભાઈ આજકાલ તો કોણ જાણે મને હું થઈ ગયો ભાઈ એવું કંઈક ખાવ ને તીખું થોડું કંઈ તીખું ખાવ ને એટલે કદી એસિડિટી ઉપડી જાય કંઈક અંદરની આ સિસ્ટમને કંઈક ભેદ લાગી ગયો લાગે બહુ વરસાદને હમણાં વરસાદનું વાતાવરણ એમથી ના યાર એવું તો મેં નથી થવા દીધું અંદર કંઈક કોણ જાણે હું સિસ્ટમ હોય કોણ જાણે ભાઈ જરીક મેં હજી ફરાળી ચેવડો ખાતો હતો તો ઓહો એમ થાય કે કંઈ ખાવું જ નથી એટલી એસિડિટી થઈ ગઈ યાર પછી હુતા થોડાક દારિયા તોય ખાઈ ગયો હું ઓકે તો એ કંઈક અંદર આમાં કંઈક ફોલ્ટ આવી ગયો આ અંદરની ઓલી હોય ને આંજર પંજર આ તેડા જે હોય ને એમાં કંઈક મને એમ છે કંઈક થઈ ગયું હોય આગળનું કંઈક ટ્રીટમેન્ટ કરાવી જો હે ગાઈઝ આ હે ને આ વસ્તુ દેખાય તમને આ વસ્તુનું સ્થાન પહેલાં જે મારા પપ્પાની થાર દેખાય ને થારની વાહે હતું સમજી ગયા તમે આ લગાડીએ ને મારા પપ્પાની થારમાં તો હે ને ગારો ન બહુ ઉડે ટાયરમાં ને એવી રીતે પંખો બહુ ન ભરાઈ દે ટૂંકમાં કહું તો પાણી ન બહુ ઉડે વાહેથી એમ છે તમે એ ભાઈ કેવા બદલી ગયા વાછટિયાના
ગારો ખાવાની જગ્યાએ ભાઈ જેન્યુઅનલી કહું હું કામ કાઢી નાખ્યું એને મારા પપ્પાએ મારી ગાડીનો આથી આ પાછળ થયું. હું કેવું વિચારતો ખબર પહેલાં નાનો છોકરો હે ગમે ઈ નાનો છોકરો એને તમે બરમૂડો પહેરાવો બરમૂડો અહીં લગીનો એપરી પહેરાવો તો એ કેવો લાગે આમ કેવો લાગે આમ ફની ફની લાગે ને કે ભાઈ ઉપરથી એટલું નાનકડું બધું આ શરીરથી આ બોડી લગીથી માથું એટલું નાનકડું ને હેઠે બરમૂડો આવડો મોટો પોળો પોળો નામ આમ ઇમેજિન કરો એ આઈલો જતો હોય છોકરો તો એ કેવો લાગે એ અમારે ગાડી લાગતી ત્યારે આ વાછટીએ તો ને તઈ જો કે અત્યારે એવી જ લાગે છે પણ અત્યારે વાછટીયું થોડુંક આમ મસ્તીનું હોય લગભગ હે તો ખરી વાછટીયું હા હે એના વગર બુઠી લાગે માણા કેમ પેન્ટ કે કાંઈ ન પહેરે છે તો એવી રીતે આ ગાડીમાં કાંઈ ન પહેરે ને તો આમ કંઈ ખામી હે એવું લાગે બધું એ તો કરી હજી એમાં પણ બદલાવી નાખે હું મારા પપ્પા થોડાક આમ અપગ્રેડ લેવલ સારું છે એનું એટલે બદલાવી નાખે ગાડીમાં હાલતા ગમે એ બંને પાડી જાય જો ને ત્યાં જો પાછી મૂકી દીધી હકેલીને દેખાય તમને યાર એક મારાથી ભૂલ થઈ ગઈ યાર પંખો ચાલુ રાખીને હું બહાર બેઠો બેઠો વ્લોગ બનાવતો હતો વિચારો તો ખરી યાર કેટલું બિલ ભરી ગયું છે બેઠા બેઠા 20 રૂપિયાનું નુકસાન કરી નાખ્યું મેં પંખો ચાલુ હતો યાર હું બહાર મોજ કરતો હતો ને અંદર પંખો હવા દેતો હતો બધાને માઈ ગયું ભાઈ હાલો હવે ઘડીક વાર મૂકી દઈ ચાર્જિંગમાં ને પંખો કરી દઈએ ચાલુ ભલે નહીં ચાલુ આમ તો હાલો લાઇટ કરું લે હા ભાઈ કેમ બાકી એલઈડી લાઇટ ગદની ઘરમાં એ કુંડેળી પાછી કરી ગઈ છે દેખાય તમને ઝાડ બિછાવ્યું હોય પણ એને ઉંદેડીને જોઈને મને બહુ દયા આવે કારણ કે હોય આવડું જોઈએ આવડું એ ટેકની મારી મમ્મી કહે નહીં આજ તો આને પકડીને જ રહું એના હાટો અમારા ઘરમાં યુદ્ધ હાલતું હોય મારી મમ્મી જરી કે ઉંદેડી જોઈએ બી જાય પણ હોય જ ને મસ્ત નાનીકડી હોય ને આમ ક્યુટ લાગે એને કંઈ મન ન થાય કે આને પકડીને આપણે નાખી બહાર રખડવા તો મેં કીધું ભજન રખડતી હું ખાઈ જાય મમ્મી એ કંઈ ખાઈ ન જાય કે મોટી થાય પછી કે ખાય બધું કે અત્યારે તો એ કે આટા મારે બધું ચડે એટલે ક્યાં ચડે ખબર તમને બેસ ઉપર ચડે એમાં ઝારી ઉપર ચડે પછી અંદર ઘરી જાય ને તો ઓલો હંચો નથી હંચા ઉપર ચડે બદમાશ બુંદેડી છે ટૂંકમાં કહું ને તો એમ બાપનું કરીએ બધું આ ઘરી જાય ને એટલે વાં ચડે ને ઘર વાંગડી જાડુભાઈ આવે હમણાં ઉંદેડી નામ લીધું તો ઉંદેડો આગળ આવે જાડીઓ એની હારે થોડા ગપ્પા બપ્પા મારશું બેસું ઘડીક વાર ધાબે લઈ જાવ ને કારણ કે અહીંયા તો ક્યાંય રહી નહીં શકે કારણ કે એને ભાઈને એસી આવ્યું કુલર આવ્યું ને કુલરમાં રે ચાકલી ના થાય કે અમને ગરમી બહુ થાય તો એને ઉપર લઈ જાય ધાબે હું હાલો તો આવે એટલી વાર પછી આપણે ધાબે જઈએ ઓકે ગાઈસ તો ભાઈ અત્યારે જાડી આટું લેવા જઈએ અમે સાંડાનું તેલ આંડાનું ના હોય સાંડાનું તેલ કયું તેલ લેવા જવું પૂરીનું એનો જૂનો બિઝનેસ સ્ટાર્ટ કરે હમણાં મહિના 1.5 મહિના થયા હું લગ્નમાં ગયા હતા ને હવે પૂરી કરવાનું હા સોરી ગાંધી તો ચાલુ થઈ ગયું તમારે જૂનો બિઝનેસ એટલે નો પાણીપુરીનો જે બિઝનેસ હાલે ને ત્યારે એમાં તેલ પૂરી કરવા હાટું એ લેવા આવ્યા સાંડા તેલ ને હું જાડિયાને માલિશ કરી તો અહીંયા ચંપી ગાઈસ જાડિયા ઉપર ને આપણે દોસ્તી ટેસ્ટ કરીએ કે એને મારી ઉપર ટ્રસ્ટ છે કે નહીં હમણાં પૂછી ગાડી આંકવા દે મોસ્ટ ઓફલી તો ના જ પાડશે પણ આજ કેમેરો ચાલુ હશે એટલે પૂછશું જોઈએ ગાડી આંકવા દે કે નહીં ખાલી અહીંથી ઘર સુધી જ જવાનું છે જોવું આપે કે નહીં અત્યારે જો બેઠો હોય પાડો હાલ ને જો આવ્યો જોઈ લ્યો બે પોટલી લઈને આવ્યો જોઈ લ્યો અરે યાર જાડિયા આવું કાં તેલ કે દારૂ હે બાપ દીકરો બે ખોટલા નથી ને પોટલી પેટ્રોલમાં હે હાલ ગાડી આંકવા દે મને ગાડી ને ઓલું પેલા ગાડી આંકવા દે દેખ કે ઓલું ખેંચ પેલા આખું ખેંચ્યું આખું વાહ હાલા બોરે ગાડી ના ના ચાલુ થઈ ગાડી ના ગાડી હું આખીશ બસ ને આજથી જોઈ લ્યો ગાઈસ આ દોસ્તી હે જાડિયાની ફરોહદ નથી જોઈ લ્યો ભાઈ ગાડી આંકવામાં ના પાડી દીધી ને કાંઈ વાંધો નહીં ભાઈ અહીંયા લગી જતી ભાઈ અમારી દોસ્તી ગાઈસ હવે ભાઈ તું કોણ એવું તું કહેજે હું કોણ એવું હું કહીશ રેડી ને ભાઈ યાર આ આશા નહોતી જાડિયા મને કે તું કેમેરો ચાલુ છે તોય ના પાડી દઈ એટલે કીધું તું તારી થોડીક આબરૂ બચાવી લે કેમેરામાં કે ભાઈ હાલે પીધે સાંકી લે પણ નહીં ચીકો પીકો ગમે આવે હવે પૂરું હવે એકવાર પૂરું થઈ ગયું નહીં પૂરું થઈ તને દેખાતું નથી લાગતું હમણાં ખોઈ દે કોકની અગાસી આવો અહીંયા મોબાઈલ જોવા આવો તમે તો શું કરું હું તું ગાલીને જામી પડ્યો હોય કઈનો રીલ્સ જોવે
જો મહિલા જોવી હે નકરી મહિલા